કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે કૃતજ્ઞતા એક એવો ગુણ છે જે વ્યક્તિને હંમેશા જમીનની સાથે જોડાયેલી રાખે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે ચાલો આજે આપણે દરેક જણ લાઈફની જિંદગીની દરેક નાની નાની પળો માટેની કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે કૃતજ્ઞતાની છે, ગ્રેટિટ્યૂડની છે. વ્યક્તિ જ્યારે દરેક પળ માટે, દરેક ખુશી માટે, દરેક સફળતા માટે જ્યાં કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ત્યારે તેનામાં અહંકારનો ભાવ નથી આવતો. તે વ્યક્તિ અભિમાની નથી બનતો. અને જ્યાં અભિમાન નથી, અહંકાર નથી, ત્યાં વ્યક્તિનો સારો અને સાચો વિકાસ થાય જ છે. એટલે મારા મિત્રો, જો આપણે લાંબા ગાળા માટે સફળ થવા ઈચ્છતા હોઈએ તો હંમેશા કૃતજ્ઞતાનો ભાવ અપનાવવો પડશે. આપણને જ્યારે પણ, જ્યાં પણ, જે પણ વ્યક્તિ પાસેથી, કોઈ પરિસ્થિતિ પાસેથી કે કોઈ વસ્તુ પાસેથી આપણને કંઈ પણ મદદ મળે છે અથવા આપણે તેમાંથી કંઈ શીખીએ છીએ તો તેના માટે સૌથી પહેલાં આપણા મનમાં કૃતજ્ઞતાનો ભાવ આવવો જ જોઈએ. કારણ કે જો આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીશું, કૃતજ્ઞતાનો ભાવ લાવીશું તો આપણામાં ખોટું અભિમાન નહીં આવે. અને જ્યારે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ ત્યારે આપણે વધારે પડતા વિનમ્ર બની જઈએ છીએ. અને જ્યારે આપણે વિનમ્ર બનીએ છીએ ત્યારે આપણું ચારિત્ર ઓર વધારે સારી રીતે નીકળે છે. બસ મારા મિત્રો, કૃતજ્ઞતાનું આ જે ગુણ છે આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવીએ. થેન્ક યુ.